હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું ફરી એક વખત બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી સાથે આગળ વધી રહ્યા છે. આજે છે સેન્સેક્સની એક્સપાયરી અને સેન્સેક્સની એક્સપાયરીમાં આજે તેજી તરફ કારોબાર જોવા મળી રહ્યો છે, કારણ કે ન્યૂનતમ સ્તરથી તમે જો 73,800થી સેન્સેક્સ અત્યારે પહોંચી ગયું છે 74,400, એટલે કે 600 પોઈન્ટની રિકવરી હાલ આપણને જોવા મળી રહી છે. તો આવો આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જેપ્સની સૌથી વરુણ પટેલ આપણી સાથે જોડાયેલા છે. વરુણ સર, ઓલરેડી આપણે વાત તો કરી, તમે તમારી સ્ટ્રેટેજીમાં ખાસ કરીને સેન્સેક્સ ઉપર સલાહ આપી રહ્યા હતા. એક વખત ક્વિકલી આપણે રિપીટ કરી લઈએ સેન્સેક્સમાં લેવલ કે જે આજના દિવસ માટે અને આવનારા દિવસો માટે કે જે એક અહમ ભૂમિકા આપણને ભજવતા જોવા મળશે સર. મારું માનવું છે કે જે રીતે સેન્સેક્સમાં આજે મોમેન્ટમ બિલ્ડ થયું છે અને જે રીતે આપણે જોયું છે દર નીચા પ્રાઇસે આપણને મોમેન્ટમ ક્યાંકથી એક હિડન એન્ડ છે જે માર્કેટને સપોર્ટ કરી લે છે, સારી એવી રિકવરી થઈ જાય છે, સેન્ટિમેન્ટ પણ ઇમ્પ્રુવ થઈ ગયું છે. તો આ જ કારણથી મને એવું લાગે છે કે અત્યારે આપણને થોડું તેજી તરફનો સોદો કરવો જોઈએ. સેન્સેક્સમાં સ્પેસિફિકલી હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ થાવ. આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલની હાઈની આજુબાજુ સેન્સેક્સ જે છે એ સ્ટ્રગલ કરી રહ્યો છે. તો આઈ થિંક થોડું વેટ એન્ડ વોચ થઈએ. 74,600 નું લેવલ જે રીતે સેન્સેક્સ તોડે, જેવું એ તોડે 74,600 નું લેવલ અને 5 મિનિટ કરતા વધારે સસ્ટેન થાય તો આપણે જરૂરથી સેન્સેક્સમાં કોલ ઓપ્શન્સ બાય કરવા જોઈએ અને ત્યાંથી તમને એક સારી રિકવરી મળશે. મને એવું લાગે છે જો 74,600 પર સેન્સેક્સ 5 મિનિટ કરતા વધારે સસ્ટેન થશે તો એકવાર માટે સેન્સેક્સ 75,000 સુધી પણ જઈ શકે છે આજના દિવસની અંદર. ઓકે, તો 74,600 લેવલ છે જેને ધ્યાન પર રાખીશું. અગર જો એની ઉપર જઈશું તો આપણને ઉપરની તરફ 75,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો આવો સ્ટોક સ્પેસિફિક વાત કરી કે આજના દિવસે જે મોમેન્ટમવાળા સ્ટોક છે તેમાં તો પહેલાં તો મારે વાત કરવી છે F&Oમાં કામકાજ કરી રહ્યો છે ને એવો છે ઇટરનલ. તમે જુઓ તો આજે બહુ સરસ મજબૂતી જોવા મળી છે. અહીંયા આજે આપણે જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી સાથે ઓલમોસ્ટ 3.3% તેજી જોવા મળી છે. 255 ડે હાઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. અહીંયા પણ સર જોઈએ છેલ્લા કેટલાય ટાઈમથી સ્ટોક કન્સોલિડેશન કરી રહ્યો છે, પરંતુ આજે ઓપનિંગ બાદ જ તરત ખરીદારી જોવા મળી છે. તો કોન્ફિડન્સ કેટલો છે? અહીંયા કોઈ ફ્યુચર ઓપ્શનમાં સર પોઝિશન કરી શકાય સર? હાલ આપણે જોઈએ તો બીએસયુ પર એક્ઝેક્ટ 255 આજુબાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે સર. તો એટર્નલ જે રીતે તમે વાત કરી તો એટર્નલ બીએસસીમાં જે રીતે રેટ ચાલી રહ્યું છે મને એટર્નલમાં પણ એક સારી તેજી થવાના ચાન્સીસ છે. MACD નું પોઝિટિવ ડાયવર્જન્સ છે. આપણે જોઈ રહ્યા છીએ કે સતત આમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે શોર્ટર ટાઈમ ફ્રેમમાં, ખાસ કરીને 15 મિનિટ અને અડધો કલાકની ટાઈમ ફ્રેમમાં. તો અહીંયાથી એકાદ વાર માટે આપણે તેજીનું ટ્રેડ કરી શકીએ છીએ. જે તમારો સ્ટોપ લોસ છે એ રહેશે 249 રૂપિયાનું બીએસસી પર અને ઉપરમાં જે ટાર્ગેટ છે મને લાગે છે એકવાર માટે સ્ટોક 259 સુધીના લેવલ બતાવી શકે છે આજના દિવસની અંદર. તો જેમ સરે કીધું એ પ્રમાણે એક ઉપર સારી એવી અપસાઇડ જોવા મળી શકે છે. તો અહીંયા જરૂર આપણે વ્યૂ પોઝિટિવ લઈને ચાલીશું ઇટરનલ માટે. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો મારે વાત કરવી છે ઓટો સેક્ટરમાંથી હીરો મોટોકોર્પ. આજે તેજીનો હીરો બની રહ્યો છે. તમે જો ઓલમોસ્ટ 3.5% તેજી અને ડે હાઈ 4,980 ઉપર જ આપણને કારોબાર બીએસસી ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે સારી એવી તેજી જોવા મળી છે. અહીંયા સર લાગે છે ફ્યુચર્સમાં આજની તેજી બાદ કોન્ફિડન્સ તમને લાગે છે કે લોંગ કરવો કરી શકાય સર હીરો મોટોકોર્પ? સો ડેફિનેટલી હીરો મોટોકોર્પ જે રીતે વર્ક કરી રહ્યો છે એ રીતે જોતા મને લાગે છે કે અહીંયાથી પણ એક તેજીનું વાતાવરણ રહેશે. જેમ મેં કહ્યું એમ કે માર્કેટનું સ્ટ્રક્ચર તેજીમાં છે તો અત્યારે અહીંયાથી જે સ્ટ્રોંગ સ્ટોક છે એમાં તેજી કરવામાં આપણને ફાયદો મળશે. હીરો મોટોકોર્પ તમે જોશો તો ઓવરલી ટાઈમ ફ્રેમમાં EMA 2050 નું પોઝિટિવ ક્રોસઓવર છે અને જે રીતે આજે મોમેન્ટમ બિલ્ડ થયું છે એ રીતે જોતા ડેફિનેટલી આપણે બાય કરી શકીએ છીએ. બેસીમાં પ્રાઇસ અત્યારે 4,960 આજુબાજુ ચાલી રહ્યો છે. એ જ પ્રાઇસમાં બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે અને નીચેમાં જે સ્ટોપ લોસ છે 4,800 નો રહેશે. ઉપરમાં મને લાગે છે 5100 રૂપિયા સુધી આવી શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો અહીંયા પણ એક લોંગ કરવાની સલાહ બની છે. વ્યૂ પોઝિટિવ છે હીરો મોટોકોર્પ માટે, એટલે અહીંયા આપણે જરૂરથી નજર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો આજે સરસ તેજીવાળો મૂડમાં આપણને જોવા મળે છે તો એ છે હિટાચી એનર્જી એટલે કે પાવર ઇન્ડિયા. અહીંયા તમે જો બ્રોકરેજ હાઉસ બહુ સરસ, તમે જો 45-46 સુધીના ટાર્ગેટ બ્રોકરેજ હાઉસ આપ્યા અને સ્ટોકમાં આજે તમે જો 4% તેજી 36,600ની આજુબાજુ. એટલે અહીંયા પણ ડે હાઈ ઉપર આપણે જોઈએ તો કારોબાર આપણને બીએસસી ઉપર હાલ આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા સર મોમેન્ટમ લાગે છે તમને પણ કે જે બ્રોકરેજ હાઉસ જે વ્યૂ પોઝિટિવ આપેલી છે, શું તમારો પણ વ્યૂ અહીંયા વ્યૂ પોઝિટિવ છે? લાગે છે કે તેજી કરવી હોય કે ફ્યુચર્સમાં લોંગ કરવો કરાય સર પાવર ઇન્ડિયા?
સો વ્યમિક, તમે જાણો છો કે પાવર ટ્રાન્સમિશન સેક્ટર ઉપર હું ખૂબ જ પોઝિટિવ છું છેલ્લા 1-1.5 વર્ષથી, અને પાવર ઇન્ડિયા વન ઓફ ધ કી કંપની છે પાવર ટ્રાન્સમિશન સેક્ટરની અંદર. સો આઈ બિલીવ અહીંયાથી ડેફિનેટલી તમે એકાદ વાર માટે કોલ લઈ શકો છો. ઓવરઓલ બહુ સારો રન કરી ચૂક્યો છે, તો અહીંયા થોડી વોલેટાલિટી રહી શકે છે. તમારો જે સ્ટોપ લોસ છે થોડો ડીપ હોવો જોઈએ. બટ જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો બી ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. બીએસસી પર એનો પ્રાઇસ 36,600 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. એ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. 35,000 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં એકવાર ફરીથી 38,000 39,000 ના લેવલ્સ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, તો અહીંયા પણ વ્યૂ પોઝિટિવ બનતો જોવા છે પાવર ઇન્ડિયા જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. આજે તમે જુઓ દર્શક મિત્રો, અમુક સિલેક્ટિવ મેટલ સ્ટોક્સમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, અને એમાંથી જ મારે એક વાત કરવી છે સેલ, એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. અહીંયા તમે જુઓ તો આપણને ઓલમોસ્ટ બીએસસી ઉપર આપણને 200 રૂપિયા નીચે આજે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી રહી છે. ગઈકાલે પણ આપણને ખ્યાલ છે કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, અને આજે પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, અને આજે સ્ટોક 10 ડેમાંની નીચે જઈ રહ્યો છે. તો પ્રશ્ન છે કે હવે આગળ શું, રાઈટ? લોંગ કરીશું, શોર્ટ કરીશું, તો આવો જાણીએ. વરુણ સર, જણાવો કઈ રીતે મોમેન્ટમ તમે જોઈ રહ્યા છો સેલ માટે સર? તો સેલમાં સરપ્રાઇઝિંગલી જો તમે જોશો તો બહુ જ સારું એવું વીકનેસ જોવા મળી, અને કમ્પેરેટિવલી જો હું જોઉં તો છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનમાં પહેલી વાર EMA 20 ની નીચે આજે સ્ટોક ગયો છે. એક શોર્ટર ટાઈમ ફ્રેમમાં વીકનેસ બતાવી રહ્યો છે, તો મને એવું લાગે છે અહીંયાથી એકાદ વાર માટે થોડી વીકનેસ વધી શકે છે. ઉપરમાં 202 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે આપણે સેલ કરી શકીએ છીએ. નીચેમાં એકવાર માટે 195-194 ના લેવલ આવી શકે છે આવનારા 1 વીકની અંદર. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી અહીંયા કાઉન્ટર આપણે ધ્યાન પર રાખીશું. નીચે થોડુંક અહીંયા ડાઉન સાઇડ આપણને પોસિબલ છે, તો એ પ્રમાણે આપણે ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક્સ અહીંયાથી વાત કરી લઈએ તો આજના દિવસે જે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે તેમાંથી એક કાઉન્ટર રડાર પર આપણે રાખીએ તો એ છે KEI ઇન્ડસ્ટ્રીઝ. આજે ગઈકાલનું જે નેગેટિવ કેન્ડલવાળું ફોર્મેશન હતું, આજે સરસ તમે જુઓ તો એને આપણને બ્રેકઆઉટ આપતો જોવા મળી રહ્યો છે. અને હાલ જો આપણે નજર કરીએ તો જે રીતે મોમેન્ટમમાં સ્ટોક્સ BSE ઉપર નજર કરીએ તો આપણને ભાવ જોવા મળશે 5,335, 2.5% તેજી અહીંયા આપણને જોવા મળી રહી છે. અહીંયા સર કોઈ લાગે છે કે હાલનું જે લેવલ છે એમાં કોઈ નવી પોઝિશન બનાવવી હોય તો સર તમારા મતે બનાવાય સર? સો અગેન KEI ઇન્ડસ્ટ્રી પાવર સેક્ટર, ટ્રાન્સમિશન સેક્ટર સાથે જોડાયેલી કંપની છે, અને એઝ યુઝ્યુઅલ મને સારી જ લાગી રહી છે, એટલા માટે મને અહીંયા પોઝિટિવ જ આઉટલુક રહેશે. કમ્પેરેટિવલી હું એવું માનું છું કે થોડું આમાં તમારે જે ટ્રેડિંગ છે એમાં તમારો સ્ટોપ લોસ જે છે કમ્પેરેટિવલી થોડો નીચે આવશે, બીકોઝ પાવર ટ્રાન્સમિશનના સ્ટોક્સ રિસન્ટલી બહુ સારા ચાલી ગયા. તો અહીંયા જે સ્ટોપ લોસ બને છે 5,200 નો બને છે. ઉપરમાં એકવાર માટે ફરીથી સ્ટોક 5600-5700 ના લેવલ બતાવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે એક વ્યૂ પોઝિટિવ લઈને ચાલીશું કે ઇન્ડસ્ટ્રીઝ 5,600 સુધીના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આ આપણે ખાસ વાત કરી, આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટ પર.